નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે સાહિત્ય પ્રકાર તરીકે લોકગીત અને એનું ગાન સાંભળ્યા પછી હવે આપણે ભવના અબોલા લોકગીતની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આ લોકગીતમાં એક કાવ્યનાયિકા એનાથી પોતાનો પતિ રિસાયેલો છે અને એ રિસાયેલા પતિને મનાવવા કાવ્યનાયિકા કેવા કેવા પ્રયત્નો કરે છે. તમે જુઓ, બહુ સાહજિક અને બહુ સરળ એવી વાત, પણ કેટલી યથાર્થ રીતે આમાં તમામ પ્રકારની પરિસ્થિતિઓને જોડી છે એ વાત આ લોકગીતનું સૌથી મોટું જમાપાસું છે. પોતે ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય પોતાના પતિને મનાવી શકતી નથી, એટલે એ પોતાના દાદા એની સલાહ લે છે. કારણ કે ઘરમાં સૌથી વડીલ એ દાદા હોય અને દાદા એ અનુભવનો ભંડાર હોય, એટલે એને એમ કે ભાઈ એમાંથી કંઈક સારો માર્ગ, સારો રસ્તો એ કાઢી આપશે. અને અહીં આ લોકગીતમાં ખરેખર એક વસ્તુ ખાસ જોવા જેવી છે કે ઘરના વડીલ એવા દાદાએ પોતાની દીકરીને સહજીવન માટેની, દાંપત્ય જીવન માટેની જે સોનેરી સલાહ આપી એ આજના સમય માટે બહુ જ ઉપયુક્ત કહી શકાય એવી અદ્ભુત સલાહ છે. અને છતાંય કાવ્યનાયિકા પોતાની મનોવેદનાને વાચા આપતા પોતાના દાદાને વધુને વધુ પોતાની પરિસ્થિતિ કેવી વિકટ છે એ અંગે જણાવે છે. અને એ અનુસંધાનમાં આજનું આપણું આ લોકગીત ભવના બોલા એ આપણે જોઈશું. કાવ્યનો આપણે પરિચય મેળવીએ કે પ્રસ્તુત કાવ્યમાં કાવ્યનાયિકાના કયા મનોભાવોનું વર્ણન અહીં કર્યું છે. તો કહે છે કવિ, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કડ્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવરિયા. કાવ્યનાયિકાના લગ્ન જીવનમાં જે મુશ્કેલી ઊભી થઈ છે, જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિને દૂર કરવા અથવા તો પોતાનાથી રિસાયેલો પોતાનો પતિ માની જાય અને પોતાનું લગ્ન જીવન ફરીથી હેમખેમ એકબીજા સાથેની આત્મીયતા સાથેનું શરૂ થાય, એના માટે કાવ્યનાયિકાએ જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો અહીં બતાવતા કવિ કહે છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. અહીં ડુંગર કોરીને, કોરીને એટલે અંદરથી કોતરીને, એટલે ડુંગર કેવો મજબૂત, કેટલો કઠણ હોય તો એને કોતરી અને એમાં ઘર કર્યા. ટૂંકમાં અહીં ડુંગર કોરીને ઘર કરવાનો આશય કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી, ઘણી બધા પ્રકારની પરિસ્થિતિઓની સામે ઝઝૂમી અને એને પોતાનું ગૃહસ્થ જીવન આટલું સજાવ્યું છે. મેં તો કાચના કર્યા કમાડ. એણે પોતાના કાચના કમાડ એટલે જે પોતાના આ આખાય જીવનને પારદર્શિતાથી જોઈ શકાય એવા અદ્ભુત જીવનનું, સહજીવનનું નિર્માણ કરવા એણે જે પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નો કરવા છતાંય એ જાણે કે પોતાની સખીને કહેતી હોય, મોરી સૈયરું અબોલા ભવરિયા. અબોલા એટલે રીસ કે અણબનાવથી બોલવાનું બંધ કરવું. એટલે માનો કે એનો પતિ કોઈ પણ પ્રકારનો અણબનાવ બન્યો છે, કોઈ પણ ઘટના બની હશે, પણ એનો પતિ હવે એનાથી અબોલા લઈને બેઠો છે, એટલે એને મનાવવા કાવ્યનાયિકા પોતાનાથી થાય એટલા બધા જ પ્રયત્નો કરવા અહીં તત્પર છે. અને એ પ્રયત્નો પણ એણે કર્યા છે. એટલે કે છે અબોલા ભવરિયા. ભવ એટલે સંસાર, જાણે કે જીવનભરના અબોલા પોતાના પતિ સાથે થયા હોય એવું દુઃખ, એવી પીડા અહીં કાવ્યનાયિકા અનુભવે છે. ને એ પીડામાંથી મુક્ત થવા કાવ્યનાયિકા પ્રયત્નો પણ કરે છે. કેવા પ્રયત્નો કરે છે? મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરીએ ભર્યા ઓબાળ, મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. અહીં અગર એટલે વિદ્યાર્થી મિત્રો શબ્દોના અર્થ પણ આપ્યા છે, યાદ રાખજો. પરીક્ષામાં સમાનાર્થી શબ્દોમાં, શબ્દ સમૂહોમાં પૂછાય એવા શબ્દો અહીં વિશેષ ધ્યાન રાખજો. અગર એટલે એક જાતનું સુગંધીદાર લાકડું જે મોટાભાગે યજ્ઞમાં હોમ હવનની વિધિ માટે વપરાય છે. અગર ચંદન, ચંદન એટલે ચંદનનું લાકડું, ના ચૂલા કર્યા, એનો મેં ચૂલો કર્યો, ને ટોપરીએ ભર્યા ઓબાળ. આમ તો ટોપરડે એટલે કોપરાથી,
આપણે જે ટોપરું કહીએ અને એને શિષ્ટ ભાષામાં કોપરું કહેવાય, નાળિયેરમાંથી જે નીકળે. ભર્યા ઓબાળ, ઓબાળ એટલે બળતણ. મેં તો કોપરાથી ભરી ભરી અને ઓબાળ બળતણ ભેગું કર્યું છે. એ બળતણ પોતાના ગૃહસ્થ જીવનને ચલાવવા માટે, રાંધવા માટે, રસોઈ માટે એણે આટલું બધું બળતણ, કારણ કે પહેલાં તો સ્ત્રીઓ પણ ખભે ખભા મિલાવી અને ઘર સંસાર ચાલે એ માટે સતત પ્રયત્નશીલ રહેતી. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરીએ ભર્યા ઓબાળ મોરી સૈયરું, અબોલા ભવર્યા. ને તોય ભવના અબોલા રહ્યા. કેમે કરી અને જાણે કે પોતાના પતિને એ મનાવી શકે એમ નથી. એવી પરિસ્થિતિમાં એ પ્રયત્ન કરતા કહે છે, મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર. મેં તો દૂધના આંધણ મેલિયા. અહીં આંધણ એટલે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. આંધણ તૈયાર થાય એટલે કહે છે, મેં તો ચોખલા ઓર્યા શેર, અને એમાં શેર ચોખાએ ઓર્યા. દૂધના આંધણ મેલ્યા, દૂધ મૂક્યું છે, એમાં શેર ચોખા એટલે દૂધપાક કે ખીર બનાવવાનો એ પ્રયત્ન કરે છે કે જેથી એ પોતાના પતિને ખવડાવે અને પોતાના પતિ સાથેના જે અબોલા છે એ દૂર થઈ જાય. એટલે એ માટે અહીં કાવ્યનાયિકા પ્રયત્ન કરતા કહે છે, મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર મોરી સૈયરો, અબોલા ભવર્યા. અને તોય પોતાનો પતિ ગમે તે કારણસર પણ એની સાથે બોલતો નથી. એનું દુઃખ, હવે તમે જુઓ કે કાવ્યનાયિકા પોતાનું આ દુઃખ કોની સામે વ્યક્ત કરે. એક અધર સમડી સમસમે, બેની મારો સંદેશો લઈ જા, મોરી સૈયરું અબોલા ભવરિયા. એણે આકાશમાં જોયું તો આકાશમાં એક સમડી ઉડી રહી હતી. એને કહે છે, કારણ કે પોતાનો સંદેશો એ કોના દ્વારા અને ક્યાં કહેવડાવે, એટલે સમડીને પોતાની જાણે કે બેન જેવી ગણી અને પોતાની જે આપવીતી છે, પોતાની જે પીડા છે, પોતાનું જે દુઃખ છે એ એને સંભળાવતા કહે છે, બેની મારે સંદેશો લઈ જા, મારો સંદેશો તું લઈ જા. કોને લઈ જવાની વાત કરે છે? સમડીને. કોની પાસે લઈ જવાની વાત કરે છે? કહે છે, મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયરો અબોલા ભવરિયા. કહે છે, તું મારી ડેલીએ જા, પોતાના પિયર, પોતાના દાદાને ત્યાં એ સમાચાર મોકલાવે છે. દાદાની ડેલીએ જઈ કહેજે, મારા દાદાની ડેલીએ જઈ અને તું કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, કે તમારી દીકરીને, કારણ કે અહીં એક દીકરી તરીકે, એક પત્ની તરીકે પોતાના પતિ સાથેના અબોલા દૂર થાય, એણે એનાથી થાય એટલા પ્રયત્નો કર્યા. કેવા કેવા પ્રયત્નો કર્યા? તો આપણે જોયું કે એણે ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કમાડ કર્યા, એણે અગરચંદનના ચૂલા કર્યા, ટોપરીએ કોપરાથી બળતણ બધું ભેગું કર્યું, દૂધના આંધણ મેલ્યા, ચોખા શેર ઓરી અને દૂધપાક કે ખીર બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે એના પ્રયત્નો કરવા છતાંય જ્યારે એનો પતિ હજુ એનું માનતો નથી અથવા એની વાત સ્વીકારતો નથી, ત્યારે એ સમડીને પોતાનો સંદેશો લઈ જવા કહે છે. કાવ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કાવ્યનાયિકા કોના દ્વારા સંદેશો મોકલાવે છે? તો સમડી દ્વારા. કોને? તો પોતાના દાદાને કહે છે, મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. મારા દાદાની ડેલીએ જઈ તું કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયની આ બહુ જ વિશેષતા છે કે એક દીકરી સાસરીમાં આવ્યા પછી પોતાની સાસરીમાં બધું સમૂહ સથરું પાર ઉતરે એ માટેના એ ભરપૂર પ્રયત્નો કરે જ છે. અને જ્યાં સુધી પોતાનાથી શક્ય હોય ત્યાં સુધી બધી જ બાજી એ સંભાળવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે માનો કે હવે એને એમ લાગે કે આનો કોઈ બીજો ઉકેલ મળે એમ નથી, એટલે અહીં ત્યાં ઇધર કિધર બીજા બધે વાતો કરવાને બદલે એણે પોતાના જ ઘરના વડીલ એવા દાદાને પોતાની આ આપવીતી, પોતાના આ દુઃખ વિશે એને સંદેશો કહેવડાવ્યો. કારણ કે એટલી તો સમજદારી કાવ્યનાયિકામાં છે જ કે બીજે વાત કરવા કરતાં પોતાના જ પરિવારના મોભીને વાત કરવાથી કદાચ આ પ્રશ્નનો કોઈ હલ મળી જાય,
કોઈ ઉકેલ મળી જાય. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવા લોકગીતોમાં આવા બોધ પણ મળે છે કે આપણા ઘરની વાત, આપણા પરિવારની વાત આપણે બીજે ક્યાંય કરવી એના કરતાં આપણા જ પરિવારમાં રહી અને એનો સુમેળથી શાંતિભર્યો ઉકેલ આવે એવા પ્રયત્નોથી વ્યક્તિ પોતાનો ઘર સંસાર બચાવી શકે છે. એવી એક વાત પણ આ લોકગીત દ્વારા અહીં કવિ વ્યક્ત કહે છે. એટલે અહીં કાવ્યનાયિકા કહે છે, મારા દાદાની ડેલીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. હવે એક દીકરી જ્યારે પોતાના દાદાને સંદેશો મોકલે ત્યારે તમે જુઓ કે સાહેબ પહેલાના સમયના વ્યક્તિઓની દૂરંદેશિતા કેટલી, પાકટતા કેટલી, પોતાની દીકરીનું ગૃહસ્થ જીવન ટકી રહે એ માટેની સલાહો, સોનેરી શિખામણો એ કેવી હતી જે આજના સમયે કરતા તદ્દન વિપરીત કહી શકાય પણ ઉત્તમ કહી શકાય એવી સલાહ દાદાએ આપી. આજે તો પરિવારમાં ક્યાંય પણ આવો નાનો મોટો કંઈક ઝઘડો થાય, કંઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો બંને જાણે કે સામસામે છેડે આવી બેસવાની વાત કરે અને જાણે કે ફરી ક્યારે બંનેનો મેળાપ ના જ થાય એ પ્રકારનો એક તણાવ, એ પ્રકારની એક પરિસ્થિતિ આપણે ઊભી કરી દઈએ છીએ, આપણે હાથે કરી, જાતે કરીને. અને અહીં તમે જુઓ કે દીકરીએ પોતાના દુઃખનો સંદેશો પોતાના દાદાને કહેવડાવ્યો ત્યારે દાદા શું કહે છે? કહે છે, દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ મુરી સૈયરો અબોલા ભવરિયા. દાદાએ કેવી સલાહ આપી કે દુઃખ રે હોય તો વેઠીએ, કારણ કે જે દુઃખ વેઠે એને જ સાચા સુખની મજા, સાચા સુખનો આનંદ મળે. કારણ કે દુઃખ દરેક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં સુખ દુઃખ તો ચાલ્યા કરે, પણ દુઃખ આવે એટલે એને રડી અને બેસી રહેવું એના કરતાં એ વેઠી અને એમાંથી શક્ય એટલો કોઈ સારો ઉકેલ, કોઈ સારો માર્ગ કાઢવાની દાદા વાત કરતા કહે છે, દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. સુખ તો બધાએ ભોગવે, આનંદથી મોજ મસ્તીથી જીવન પસાર થતું હોય તે તો બધા પસાર કરે, પણ આવી વિપરીત પરિસ્થિતિમાં જે વ્યક્તિ સહન કરી જાણે એ જ પોતાનું ગૃહસ્થ જીવન આદર્શ રીતે ચલાવી શકે છે એવો એક ઉપદેશ અહીં દાદા પોતાની દીકરીને આપે છે. કહે છે, દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દુઃખ તો વેઠવું પડે, સુખ તો બધાએ વેઠે છે, પણ જે દુઃખ વેઠી અને આગળ આવે એ જ જીવનનો સાચો આનંદ પણ મેળવી શકે છે. એવી બહુ ઉમદા સલાહ અહીં દાદા પોતાની દીકરીને આપે છે. પણ દીકરીના જીવનની કઠણાઈ, એના ગૃહસ્થ જીવનની કરુણતા એ છે કે એણે અત્યાર સુધી જે પ્રયત્નો કર્યા એમાં એને સફળતા મળી નથી. એટલે એ વાતને દીકરી જાણે કે પોતાના દાદાને કઈ સંભળાવતી હોય કે પરિસ્થિતિ કેવી વિપરીત છે, કેટલી કઠિન છે, એના અનુસંધાનમાં દીકરી પોતાના દાદાને એ જવાબના અનુસંધાનમાં કહે છે, દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. કારણ કે ખેતર હોય, સપાટ જમીનો, અરે કદાચ સપાટ ના હોય, થોડી આગી પાછી હોય તો એમાંય થોડી વધારે મજૂરી કરીને ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. પણ ડુંગરો હોય, પથરાળ જગ્યા હોય અને એમાં તમારે હળ ચલાવવાનું હોય તો એ કેવી રીતે શક્ય બને? એટલે પોતાના જીવનની પરિસ્થિતિ અહીં કાવ્યનાયિકા વર્ણવતા કહે છે કે પોતાનું જે ગૃહસ્થ જીવનરૂપી ખેતર છે એ ડુંગર જેવું છે અને ડુંગરા એ કોઈ દિવસ ખેડી શકાતા નથી. એટલે આ વિપરીત પરિસ્થિતિની વાત અહીં દીકરી પોતાના દાદાને કહે છે. વળી કહે છે કે દાદા કૂવો રે હોય તો ત્યાગીએ, ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય. અહીં ત્યાગીએ વિદ્યાર્થી મિત્રો જે શબ્દ છે એ અસલમાં તાગવું એવો શબ્દ છે. દાદા કૂવો રે હોય તો તાગીએ, તાગવું એટલે માપવું, એની ઊંડાઈ માપી શકવી. કૂવો હોય તો કૂવાની ઊંડાઈ મપાય, ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય. પણ સમંદરની ઊંડાઈ કેટલી છે એ તો દાદા કેવી રીતે જાણી શકાય? એટલે એમ કે પોતાની જે પીડા, એના દુઃખની જે ગહેરાઈ છે એ દરિયા જેવી ઊંડી છે. એટલે કે છે કે કૂવો હોય તો તાગીએ, કૂવો હોય તો એનું માપ નીકળે, એનું પ્રમાણ નીકળે કે કૂવો કેટલો ઊંડો છે. પણ આ તો આખો સમંદર છે અને સમંદરની ઊંડાઈ તો દાદા કેવી રીતે મપાય? તમે જુઓ કે દીકરી કેટલી સ્વાભાવિક રીતે પોતાની પીડાને આવા ઉદાહરણો દ્વારા, આ લોકગીતની ખાસિયત છે કે અહીં કેવા કેવા ઉદાહરણો દ્વારા
પોતાના ગૃહસ્થ જીવનની જે પીડા છે એ કાવ્યનાયિકા વ્યક્ત કરે છે. આ લોકગીતની વિશેષતા છે. કે છે એટલે કે ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડ્યા કેમ જાય. એટલે પોતાનું દુઃખ ડુંગર જેવું કઠણ મજબૂત છે કે જે કેમે કરીને ખેડી શકાય એવું નથી. કૂવો હોય તો તાગીએ, કૂવો હોય તો માપી શકાય, પણ પોતાનું આ દુઃખ, પોતાની આ પીડા તો સમંદર જેવી ઊંડી છે. અને એટલી બધી ઊંડાઈ આપણે કેવી રીતે માપી શકીએ એ વાત અહીં કાવ્યનાયિકા કરતા આગળ કહે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. અહીં તમે જુઓ કે છે તે ઢાંઢો એટલે બળદ. ઘેર કામ કરવા માટે આપણો બળદ રાખ્યો હોય તો બળદ હોય, માનો કે કામ ના કરતો હોય કે કંઈક આગુ પાછું હોય અથવા ઉંમરલાયક થઈ ગયો, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ આપણને અનુકૂળ નહીં તો વેચી મારીએ, બીજો લાવીશું. ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. પણ પતિને કેવી રીતે વેચાય? તમે જુઓ કે પતિ પત્નીના જીવનની જે મહત્તા છે, આજે સ્થિતિ એવી છે કે સામાન્ય કંઈક વાંકું પડ્યું અને આ કોર્ટ કચેરીના ધક્કા કે આ છૂટાછેડાની જફાન આપણી કેટલી વિપરીત પરિસ્થિતિઓ ઊભી કરી દીધી છે, આપણી જાતે કરી. જ્યારે એ વખતે તમે જુઓ કે જીવનની મહત્તા અહીં કાવ્યનાયિકા જે રીતે રજૂ કરે છે એ વાસ્તવમાં આપણા માટે એક બોધ સમાન છે કે ઢાંઢોરે હોય તો વેચીએ, બળદ હોય તો એને વેચીને બીજો લવાય, પણ પતિને વેચી અથવા પતિ માનો કે અબોલા થયા છે, માનતો નથી, તો એના બદલે કંઈ બીજો પતિ વેચીને લવાય નહીં. એટલે બળદ હોય તો વેચાય દાદા, આ પતિને કેમ વેચ્યો જાય? કારણ કે એ પોતાનો પતિ છે, ગમે એમ તો એ એની પત્ની છે અને પત્ની તરીકે એ પૂરા પ્રયત્નો કરી અને એને મનાવવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય પરિસ્થિતિ એવી કઠિન છે કે આમાંથી શું કરવું એનો કોઈ ચોક્કસ માર્ગ ન મળતા એ પોતાની આપવીતી આ પ્રકારના ઉદાહરણો દ્વારા, આ પ્રકારના પ્રતીકો દ્વારા પોતાના દાદાને સમજાવવાની વાત કરે છે. અને છેલ્લે કાવ્યનાયિકા કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય. કાગળ હોય તો આપણે વાંચી લઈએ કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ અથવા આવું છે તો ચલો ભાઈ એનો કઈ ઉકેલ મળે, પણ આ તો કરમ વાંચ્યા કેમ જાય. અહીં તમે જુઓ છેલ્લે પોતાના ગૃહસ્થ જીવનમાં ઊભી થયેલી આ પરિસ્થિતિને કાવ્યનાયિકા પોતાના કર્મના દોષ હોય એમ માની અને સ્વીકારે છે. ભલે કર્મ વાંચ્યા કેમ જાય, કર્મ કોઈ વાંચી શકતું નથી, એટલે એ સંદર્ભમાં પોતાની આ પરિસ્થિતિને એવી રીતે સ્વીકારે છે કે કદાચ પોતાના નસીબમાં આવું નિર્માયું હશે, પોતાના કર્મમાં આવું લખ્યું હશે કે જે આપણે વાંચી શકતા નથી. કારણ કે કાગળ હોય તો આપણે વાંચી અને એમાં શું લખ્યું છે આપણે કહી શકીએ, પણ આપણા કર્મમાં જે ભોગવવાનું લખ્યું છે, જે પીડા કે જે દુઃખ લખેલું છે એ ભલે આપણે વાંચી શકતા નથી, પણ એને કોઈ પણ સંજોગોમાં ભોગવવું પડે છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે કાવ્ય આ લોકગીતમાં ગીતના આનંદની સાથે સાથે ગૃહસ્થ જીવનની કેટલી સરળ સચોટ વાત અને એ દ્વારા આજના સમયના લોકો માટે એક બોધ, એક જ્ઞાન કે ભાઈ ગૃહસ્થ જીવનમાં મુશ્કેલીઓ તો આવે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે એક યા બીજી રીતે કાવ્યનાયક કે કાવ્યનાયિકા પ્રયત્નો કરે અને એ પ્રયત્નોમાંથી કોઈ માર્ગ શોધી અને આદર્શ રીતે પોતાનું ગૃહસ્થ જીવન ચાલે એવો પ્રયત્ન કરવો જોઈએ. અહીં જે રીતે કાવ્યનાયિકાએ પોતાના દાદાની સલાહ લીધી, એમની શિખામણ લીધી, તો દાદાએ પણ શું કહ્યું કે સુખ તો બધાએ ભોગવે, પણ જે દુઃખ ભોગવે એ જ સાચી રીતે પોતાનું જીવન જીવી શકે. એટલે પોતાના જીવનની કઠણાઈ પણ એને જુદા જુદા ઉદાહરણો દ્વારા અહીં પોતાના દાદા સામે વ્યક્ત કરી અને અંતે એ વાત પણ સ્વીકારી કે જો કાગળ હોય તો એ વાંચી લેવાય, પણ કર્મમાં આપણા નસીબમાં શું લખ્યું છે, આપણા નસીબમાં કયા દુઃખો કે પીડાઓ ભોગવવાની લખી છે આપણે વાંચી શકતા નથી. એટલે છેલ્લે એમ મન મનાવી કે હશે મારા કર્મમાં લખ્યું હશે જે હું વાંચી શકી નહીં, પણ જે છે એ હવે ભોગવવું રહ્યું. પણ અહીં આ સંદર્ભમાં ભવના અબોલા એ લોકગીત દ્વારા એક ગૃહસ્થ જીવન માટેનો એક આદર્શ, એક સમજ, કાવ્યનાયિકા દ્વારા કરાયેલા પ્રયત્નો
અને કાવ્યનાયિકા ઉપર આવી પડેલા આ દુઃખોને જે રીતે વ્યક્ત કર્યા છે એ સાંપ્રત સમયના ગૃહસ્થ જીવનમાં એક બોધ લેવા જેવી સારી એવી બાબત અહીં આ પ્રસ્તુત લોકગીતમાં વ્યક્ત કરાઈ છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ લોકગીત એ આજના સંદર્ભમાં પણ એટલું જ ઉપયુક્ત છે. તમે સમજ્યા હશો. કદાચ એવું લાગે તો ફરી એકવાર આ વિડીયો જોઈ લેશો, તમને સમજ પડી જશે. અને ખાસ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પણ તમે જોઈ અને લખશો તો એ આગળ પણ તમને ઉપયોગી થશે. અસ્તુ.